સુરતની એક ચોંકાવનારી ઘટનામાં વાંજગામ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક ગત મોડી રાતે સાંજે ગેસ એજન્સીના એક કર્મચારી પર લૂંટના ઈરાદે જાનલેવા હુમલો કરવામાં આવ્યો. આ બનાવ એવા સમયે બન્યો જ્યારે કર્મચારી ગેસ એજન્સીની રોકડ રકમ લઈને પસાર થઈ રહ્યો હતો. મળતી માહિતી મુજબ કર્મચારી પાસે ગેસ એજન્સીની લાખો રૂપિયાની રોકડ હતી. આજ બાતમીના આધારે 4 અજાણ્યા લૂંટારુઓએ તેને નિશાન બનાવ્યો. જ્યારે તે મંદિર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ચારેય શખ્સોએ તેની પર ધારી હુમલો કર્યો અને રોકડ લૂંટવાનો પ્રયાસ કર્યો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો. હાલ તેની સારવાર ચાલુ છે અને હાલત ગંભીર હોવાનું સમજાય છે. ડોક્ટરોની ટીમ તેના જીવન માટે જંગ લડી રહી છે. બનાવની જાણ થતાં વિવેકાનંદ નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે આ હુમલો અગાઉથી આયોજિત હતો. લૂંટારુઓની શોધખોળ માટે ઘણી ટીમો બનાવી દેવાઈ છે. આ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના પાછળ ગેસ એજન્સીના જ કોઈ વ્યક્તિનો હાથ હોઈ શકે છે. પોલીસ તમામ એંગલ પર તપાસ કરી રહી છે.